પરિમહેલ હતો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચશ્માશાહી અને પરિમલ ગાર્ડન, જે આ વિડીયોની અંદર અમે તમને કવર કરીશું. અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા સ્ટેશન પર અને ત્યાંથી અમારી પોતાની ગાડી આપણે અહીંયા ડ્રોપ કરવાની રહે છે અને અહીંયા પર પર્સન 50 રૂપિયા લઈ અને આપણે હવે આગળ જઈશું. એ ગાડી પણ આવી ગઈ છે. આ ગાડીની અંદર આપણે ત્યાં જઈશું. તો ચાલો હવે આપણે જઈએ પરિમલ ગાર્ડન. ચશ્માશાહી આવી ગયા ને આપણે. પ્રાઇસ જો ને પેલા અહીંયા સ્વેટર સારા મળે. કેપ સારી છે. એમાં ઠંડી રોકાય. जैन मंदिर कहाँ है ये पूछो क्या? ચશ્માશાહી ગાર્ડન માં ફરવા જઈએ આપણે. હા, ચશ્માશાહી ગાર્ડન. જબરદસ્ત નો ખર્ચો જોરદાર છે. 30 રૂપિયા આપણા 15 રૂપિયા બચાવના. ઓરિજિનલ ફ્લાવર બધું પેલું નાખે છે ને મસ્ત છે. देखो रेड कलर तो जो पहली बार फ्लावर देख रहे हैं रानी कलर तू रोज लेती है, रोज लाती है।
કેમ ગઈ નહીં? આ ગાર્ડનની મેઇન ખાસિયત એ છે કે અહીંયા જે વાતાવરણ મુજબ અહીં બહુ સરસ બધા ફૂલ છોડ થાય છે અને એમને શાંતિનો અનુભવ બહુ આપણને થાય છે, કારણ કે ઉપર બધા પર્વત છે અને નીચે આ એક મસ્ત ગાર્ડન આવેલા છે. શ્રીનગર એટલે સ્વર્ગ જ કહેવામાં આવે છે, પણ બહુ સેફટી આપણી રાખવી પડે છે ત્યાં, એ ખાસ ધ્યાન રાખવું. અને આ ગાર્ડનની અંદર તમને ટિકિટ લઈને અંદર જવાનું હોય છે અને ગાર્ડન પણ ખૂબ જ સરસ છે. હા, એની ગાડીમાં જવાનું હોય છે, આપણે કરેલી ગાડી ત્યાં છોડી દેવાની હોય છે, એવી અહીંયા સિસ્ટમ હોય છે. પણ ગમે ત્યાં જઈએ તો ખાસ બાર્ગેનિંગ કરવું અને જોઈ વિચારીને જ આગળ વધવું. અને હા, હવે આ છે પરીમહેલ, એ ત્યાંથી થોડો હિલ ઉપર છે પરીમહેલ. ત્યાંથી છે ને શ્રીનગરનો ડેલ લેકનો ખૂબ મસ્ત વ્યૂ અહીંથી તમને જોવા મળે છે. અહીં પણ ટિકિટ જ છે, તમને છે ને નીચેથી 50 રૂપિયામાં આવવા અને જવાનું, એ રીતે તમને શેરિંગની અંદર ગાડીમાં 50 રૂપિયામાં જ લાવે. હા, એની જ ગાડી આવશે, આપણી ગાડી નહીં આવે. અને કોઈ વધારે પૈસા ના લે એ ધ્યાન રાખવું. 50 રૂપિયા એમનો ભાવ છે, જે 50 રૂપીઝ આપણે હંમેશા ધ્યાનમાં રાખવું. અને આ ગાર્ડનની વિશેષતા એ છે જે પરીમહેલ છે કે ત્યાંથી શ્રીનગરના અલગ અલગ વ્યૂ આપણને જોવા મળે છે, તમે જોઈ શકો છો બધો. પરીમહેલ હતો ને, હા, પરીમહેલ. પરીમહેલથી અમે હવે રિટર્ન પાછા નીચે જઈ રહ્યા છીએ અને અમે નીચે ઉતરે ત્યાં આટલો મસ્ત વ્યૂ છે, પણ ચાહત એવું કહે છે ક્યાં જઈએ તો કે આઈસ્ક્રીમ ખાવ. અરે એ હોય છે ત્યાં કાર મૂકી અને ત્યાંથી પાર્કિંગ નીચે આ છે ને મળે છે. ત્યાંથી આગળ છે ને 2 પોઈન્ટ લેવા માટે અહીંયા સિક્યુરિટી રીઝનને કારણે અહીંયા એમના વ્હીકલો જ ચાલે, પાસિંગવાળા અને પરમિશનવાળા. આપણી કાર જે આપણે કરેલી હોય કે કોઈ પ્રાઇવેટ વ્હીકલ હોય તે પાર્કિંગમાં રાખી દેવાનું હોય છે અને એમની ગાડીમાં જ આપણને આ પોઈન્ટ ઉપર લઈ જાય અને લાવે. ખાસ રીઝન તો પાર્કિંગ અહીંયા બહુ ઓછું હોય અને ખાસ તો હાઈ સિક્યુરિટી ઝોન હોય. અને હવે અત્યારે આ તેજસભાઈ ફોન કરે છે અમારા મેઇન ગાડીવાળા, એટલા દિવસ ગાડી રાખી છે એને કે ભાઈ તમે પાર્કિંગની બહાર આવી જાઓ, પછી આગળ જઈએ એ બધા મજા આવી ગઈ છે બધા. તો ચાલો મળીએ પછી આગળ તમને નવું કંઈક બતાવીએ.